ભાઈ યાર આ શું હતું નોટી ડેડી તો આપણા રોકીભાઈ સલામ રોકીભાઈ યશની આ વર્ષની મોસ્ટ અવેઇટેડ મૂવી ટોક્સિકનું ટીઝર રિલીઝ કર્યું છે અને જે રિલીઝ કર્યું છે ભાઈ રોવાટાની સાથે બીજું કંઈક પણ ઊભું થઈ જાય છે। તો આજે યશનો બર્થડે છે અને એમને આપણને ગિફ્ટ આપી છે ટોક્સિક ઇન્ટ્રોડ્યુસિંગ રાયા, પહેલાં રોકીભાઈ અને હવે રાયા। અને આ ટીઝર જોઈને એવું ના કહી શકો કે આ મૂવીના ડાયરેક્ટર એક ફિમેલ હશે। ટીઝરમાં જે બ્રુટાલિટી અને સેક્સ્યુઆલિટી બતાવી છે ભાઈ। તો ટીઝર શરૂ થાય છે એક ગ્રેવયાર્ડમાં અને ત્યાં એક ગેંગસ્ટરે કબજો કરી લીધો છે જે એના છોકરાને શાંતિથી દફનાવવા આવ્યો છે। જેમાં એ ગેંગસ્ટર એવું કહે છે કે એ ઓયકન તો નહીં આવવાના અને સામેથી જવાબ મળે છે કે કોઈ એટલું પાગલ નથી કે અહીંયા આવે। અને પછી સંભળાય છે એક ગાડીનો હોર્ન જે આઈને સીધી ઝાડ સાથે અથડાય છે અને એમાંથી એક પગ બહાર નીકળે છે ભાઈ। હીરોની એન્ટ્રી પણ ના, આ તો એક બાટલી નીકળ્યો જે બોમ્બ ફિટ કરીને એનું ટ્રિગર ગાડીની પાછળ ફિટ કરીને જતો રહે છે અને પછી ગાડી ડાન્સિંગ કાર બની જાય છે। મતલબ એ ગાડીમાં યશ એની એક મહિલા મિત્ર જોડે અંગત પડો માણતો હોય છે। મને ખબર નહીં પડતી કે એ સીનને કઈ રીતે એક્સપ્લેન કરું, પણ ભાઈ આપણા ફૂલ મોજમાં ગાડી હલાવવા લાગે છે અને ગાડી હલવાથી થાય છે બ્લાસ્ટ। આ મૂવીના ડાયરેક્ટર કોઈ મેલ હોત તો બધા આવી જાત કે તમે સ્ત્રીઓને આવી રીતે ચમનું પ્રેઝન્ટ કરી શકો, પણ આ મૂવીના ડાયરેક્ટર જ એક સ્ત્રી છે તો વાત જ શું કરવી। અને ભાઈ ગીતુ મોહનદાસે જે રીતે એ સીન પ્રેઝન્ટ કર્યો છે એ સીનમાં તો મોટા મોટા ડાયરેક્ટરોને પરસેવો આવી જાય। અને આ ગાડી અંદરથી આટલી મોટી હશે। ટીઝર પર પાછા આવીએ તો બ્લાસ્ટ થયા પછી ગાડીમાંથી નીકળે છે યશ, હાથ પર ટેટુ, સ્ટાઇલિશ હેરસ્ટાઇલ અને સિગાર અને હાથમાં થોમ્સન બંદૂક છે। જો તમે પબજી રમ્યા હશો તો તમને બંદૂકનું નામ ખબર હશે। અને ખાલી એક પગથી ગોળીબાર શરૂ કરી બધાને ખતમ કરી દેશે। અને આવા છે ભાઈનો ડાયલોગ ડેડ ઇઝ હોમ। ભાઈ યાર યશનો લુક તો જુઓ। પછી ટાઇટલ આવે છે હેપી બર્થડે યશ અને ટીઝરના લાસ્ટમાં એકનો પગ એકનો હાથ કાપીને એ બતાવવામાં આવે છે કે આ મૂવી નાના છોકરો માટે નહીં। મતલબ બ્રુટાલિટી તો જુઓ તો મૂવી એન્જોય કરાવશે। અને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે આ મૂવી રિલીઝ થવાની છે 19 માર્ચે અને એ જ દિવસે રિલીઝ થવાની છે રણવીર સિંહની ધુરંધર 2। અને ધુરંધરે જે રેકોર્ડ તોડ્યા છે એ જોતા તો બધાને એવું લાગતું હતું કે ટોક્સિકની ડેટ ચેન્જ થશે, પણ યશભાઈ એ ઓછા નહીં, એ તો ટીઝરથી જ ખબર પડી જાય છે। આ ટીઝર પહેલાં કિયારા આડવાણી, હુમા કુરેશી, નયનતારા અને તારા સુતરિયાના પોસ્ટર રિલીઝ કર્યા હતા। તો મૂવીની સ્ટારકાસ્ટ જોરદાર છે અને આ ટીઝરની જેમ મૂવીએ ધમાકો કરી દે એટલે મોજ। તો તમે લોકોથી હંતાઈને આ ટીઝર જોયું કે નહીં મને કમેન્ટમાં જરૂર જણાવજો। વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હું મળું નવા વિડીયોમાં, ત્યાં સુધી થોડુંક ક્રોમ મંત્રી લઈએ।